ગમે ત્યાંથી તાવ આવી જાય. કાલે 4 વાગ્યા ને તો હું ઘરે ના આવી. જોવાના છે ને મારા મહેમાન આવે ને મહેમાન એટલે અમારે રાંધવાની ટ્રીક જો ઓછીતા એક મહેમાન આવી જાય છે આપણે ઘરે અને મહેમાનના ખાલી ફોન જ આવ્યો છે ઘરે પૂજા નથી કોણ મહેમાન આવ્યો પછી ડાયરેક્ટ અહીંયા બોલાવી લીધા છે કે ભાઈ અહીંયા આવો તમે 10 દિવસ આવ્યા છો તો આ હું આ વરસાદમાં હું હાલે છે કેમ અઠવાડિયુંની ભાઈ છે ને સુંદર માતાજીની આમ કંઈક બાપા સીતારામની દયા છે એમ કંઈ ઘટે એમ છે નહીં બરોબર હાયલા કરે એમ છે એટલે એ કાંઈ મૂંઝાવટ નહીં થાય અઠવાડિયુંની બધા આખું ઘર બોલાવી લો દે આ બોયલા બીજું નહીં બોલતા પાછા જોયો આ બોયલા ને આ કોણ બોલે છે બારી આ બોયલા જો ઓરિજિનલ હોય આજ છે ને રીંગણા સારા છે એટલે મને ખૂબ મહેમાન આવી જવાનું છે આજે ખાસ કરીને આપણે છે ને સારા મસ્ત રીંગણા ગોતી લઈએ. હેલો મારી યુટ્યુબ ફેમિલી બધા કેમ છો ને બધા મજામાં જ હશો ને મજામાં જ રહેવાનું બધાને જય શ્રી કૃષ્ણ ને જય માતાજી ને આપણે જવાનું છે અત્યારે છે ને આપણે સરસ મજાના તૈયાર થઈ ગયા છે ને વાગી ગયા છે 6 અને આપણે જવાના છે સાયણ કેમ કે મેં ટ્યુશન જતી હતી આજે મહિનો થવાનો કોમ્પ્યુટર ક્લાસ શીખવા જતી હતી પણ મારું મન લાગતું નથી કોમ્પ્યુટર ક્લાસ શીખવા. હવે થોડોક વિચાર છે સ્પોકન ઇંગ્લિશ પહેલાં કરી લઉં પછી કોમ્પ્યુટર કરીશ કેમ કે મને ઇંગ્લિશ ફાવતું નથી એટલે કોમ્પ્યુટર મને ફાવે નહીં એટલે હવે જોઈએ વિચારીએ કે હું કહીએ અને થોડુંક સાયન જવાનું છે ખરીદી કરવા ઘરનો સામાન લાવવાનો છે શાકભાજી આ તે તો હવે નીકળીએ આપણે મળીએ આગળ. આપણે જો નીકળી ગયા છે જવા માટે આપણી ગાડી ત્યાં પડી છે ને પપ્પા ક્યાં જાવ હવે આ છે ને બેનને ટ્યુશન મૂકવા જવી પડે કેમ કરે ભાઈ ટ્યુશન જવામાં બહુ હાલા કરે એટલે મૂકી જાવ ને મારે જવું જ નથી ને પણ મારે શીખવું જ નથી કોમ્પ્યુટર શીખવાડવાનું છે એ કોમ્પ્યુટરની ના પાડે તો કોકો ઇંગ્લિશ કરાવવાનું છે પણ સ્પોકન ઇંગ્લિશ તો હે હા તું કે ઈ કરાવવાનું છે પણ તારે ભણવા તો મોકલવાની ભાઈ જાય છે જિગ્નેશભાઈ તૈયાર થઈ ગયા હું દોરજ જિગ્નેશ સાથે જ જતી હતી પણ અમારું હાવ ઈચ્છા નથી શીખવા જવાની ને જીગાભાઈ હાથે દહીંનું બી લઈ જાય. જો આપણી ગાડી ચાલુ થઈ ગઈ છે. સરસ મજાના ગાડી લઈને સાઈડ જાય છે ને અત્યારનું વાતાવરણ છે એકદમ મસ્ત વાતાવરણ છે અને ભાઈ ફેમિલી સાથે થોડું ઘણું લેવાનું છે તો આપણે દીદીને લઈ જાય છે જિગ્નેશ આવે છે એને લોકોને ટ્યુશન જવાનું છે અને મારે થોડુંક ઘરનું કામ નાના મોટું છે એ પતાવવાનું છે એટલે સરસ મજાની ગાડી લઈને આપણે સાઈડ નીકળ્યા છીએ હવે ને હવે છે ને ભાઈ આગળનું હું તમને બતાવીશ એટલે કન્ટિન્યુ મારા બ્લોગમાં બેઠા રહેજો આગળ હું હશે નહીં તમને બધું બતાવીશ. આજનો બ્લોગ આપણે શરૂ કરી દીધો છે ત્યારે ચાલો. મારા પપ્પા છે ને કાંઈક ને કાંઈક કરતા જ રહેતા હોય. આ જો ગાડીનો કાચ તોડી નાખ્યો થોડાક દિવસ પહેલા બાઇક બગાડી નાખી હતી હવે આ ગાડી તોડી નાખી કાચ તોડી નાખ્યો એટલે કાંઈક ને કાંઈક હોય જ. આજે ગાડી રિપેરિંગ કરાવી ને તો કેટલા 18,000નો ખર્ચો આવ્યો હવે આ કાચ તૂટી ગયો એનો કેટલો ખર્ચો કાંઈક ને કાંઈક કર્યા જ કરે કઈ ને કઈ ગાડી હાલે એટલે તો આ તો કરી જ ને ગાડી વસ્તુ છે એવી કંઈક નો કંઈક ખર્ચા આવ્યા કરે નાના મોટા પણ થોડુંક માપે જોઈ વિચારીને ચલાવો. બહારનો વ્યૂ એક નંબર ભાઈ ને એમાં મને જબરજસ્તી છે ને આ લોકો ટી શર્ટ મૂકવા આવે અને આ લાવે ટ્યુશન જવાનો હાથ પડે ને 5 વાગે ને એટલે મને તાવ નહીં આવતો હોય તો ગમે ત્યાંથી તાવ આવી જાય. કાલે 4 વાગ્યા ને તો હું ઘરે ના આવી નોકરીએથી તાવ આવી ગયો તો કેટલો. હવે આજે તો કઈ છે જ નહીં તો પણ શું કરે જવું તો પડશે જ. મારે જવાનું મન નથી ને મારે જવું જ નથી મને ઇન્ટરેસ્ટ જ નથી ને પૂછવાની છે આપણે ઘરે નથી રહેવા દેવાની એ તો ગમે એમ કરીને એને છે ને 6 મહિના એ ગમે ત્યાં જાય ને તો પાછી ન પડવી જોઈએ એવું પાવરફુલ ઇંગ્લિશ કરાવી દેવાનું છે ને કોમ્પ્યુટર શીખવાડી દેવાનું છે એટલે ગમે એના નાના મોટી નોકરી કરવા જાય ને તો એની માટે ત્યાં પાછી ન પડવી જોઈએ. તો અત્યારે તો હાલ આવે જ છે ને પણ આપણે એને હાલ નથી લાવવા દેવાનું બરોબર. હવે આપણે કન્ટિન્યુ ઘરનો બ્લોગ શરૂ કરી દીધો ફેમિલી સાથે થઈ કન્ટિન્યુ તમે બ્લોગમાં બન્યા રહેજો અને આ બ્લોગ તમને સારો લાગે તો નાની એવી કમેન્ટ કરી દેજો. આવ્યો ને તો સબસ્ક્રાઇબ બી કરતા જજો તમે ભૂલી ન જતા કેમ કે આપણી કોમેડી જોવો તમને રોજ નવી કોમેડી જોવા મળશે કેમ કે અમારા ઘરમાં બધા ને કોમેડી છે. હજી તમે અમારા લોકોનું કોમેડી જોયું નથી તમે જેમ બ્લોગ જોશો તમને તેમ કોમેડી જોવા મળશે. જો એ કોમ્પ્યુટર શીખવા જઈએ કેટલું આવડું છે કા આવડી જોઈ તો બધું જ આવડી ગયું તો જીગા માટે કશે જોબની ઓફર હોય તો કોન્ટેક્ટ કરજો અમારો કશે ઓફિસમાં જીગલાને. હવે ખાલી સર્ટિફિકેટ બાકી છે અમારે લેવાનું
લાગશે ઓફિસમાં કામ કરવા. એક સમય મેં બી એમ વિચારેલું કે મેં બી કોમ્પ્યુટર શીખી જવા, પણ મેં બી ઓફિસમાં જવા, પણ આપણે શીખવા જવાનું છે નહીં, એટલે આપણે કંઈ થવાનું છે નહીં આગળ. મને તો એવું લાગે આખી જિંદગી હું નોકરી જ કરતી રહી જવા, મામૂલી 10-12 હજારની બસ. ચાલો આપણે સાયન પહોંચી ગયા છે, વાતોમાં આપણે સાયન નહીં પહોંચી ગયા. ચાલો મળીએ આગળ જઈને. જો આવા રીંગણા છે કેમ કે ભાઈ સાયણ આવે ને અમારે શાકભાજી લેવાય છે બધું આવે ના અમારે છે ને સાયણમાં એટલું બધું ગોઠણમાં મળે નહીં એટલે અહીંયા આવવું પડે. ગમે કોઈક આજ છે ને રીંગણા સારા છે એટલે મને એમ છે કોઈક મહેમાન આવી જવાનું છે આજે. ખાસ કરીને આપણે છે ને સારા મસ્ત મસ્ત રીંગણા ગોતી લઈએ. સાયણમાં પણ પબ્લિક ઓછું નહીં થાય, એમાં આ રસ્તાનું કામ ચાલતું હોય. અહીંયા અમે ક્લાસીસ વરાવો દેખાય તમને, ઝૂમ કરીને બતાવો. મને આવે કંટાળો ત્યાં જવાનો. સરસ મજાનું આપણે દળનું દળાવ આવ્યા હતા તો દળનું દળાવી લીધું છે સરસ મજાનું. જો આમાં દીદી અંદર ગાડીમાં બેસી ગઈ છે હવે, દળનું બળનું લઈ લીધું છે. સમજા મોબાઈલ જ લઈ લીધો સીધો, બીજી કાંઈ વાત જ નહીં એને. બરાબર, તો હાલો હવે આપણે ગાડી નીકળીએ. તો ભાઈ જો સાંજથી પાછા આવી ગયા છે ને અમારા દીદી જો હવે છે ને કેટલો સામાન લઈ આવે ને પછી નીકળાય નહીં એના. શું લાવી તું ઠેલી? હા તો અડધો સામાન મૂકી દીધો ને ખાસ કરીને સામાન બામાન લઈ લીધો છે. તો હવે છે ને આપણે ઘરે તારી બેનપણી છે. ઓહો જો તો હવે છે ને ખાસ કરીને આપણે ઘરે જઈએ છીએ. જોવાના છે ને અમારા મહેમાન આવે ને મહેમાન એટલે અમારે રાંધવાની ટ્રીક જો ઓછીતા એક મહેમાન આવી જાય છે આપણે ઘરે અને મહેમાનના ખાલી ફોન જ આવ્યો છે. ઘરે પૂજા નથી, કોણ મહેમાન આવે હું તમને બતાવું, પણ ઓછીતા આપણે ઘરે એક મહેમાન આવે છે એટલે હું ખાસ કરીને તમને બતાવું છું કોણ આપણે ઘરે મહેમાન આવે. જુઓ ગેસ બેસ બધું હેઠું લઈ લીધું, ઊભા રસોડામાંથી કે ઊભા થકાઈ જાય એટલા બધા રોટલા નહીં થાય, કેમ કે આ 10-12 રોટલા કરવાના છે. એ કે આપણું કામ નહીં એટલા બધા રોટલા કરવાના. તો ખાસ કરીને એને આવું કર્યું છે આખો દી કે કામ કરીએ અને સાંજે કે રોટલા કરવાના, રોટલા પાછા તાવડીને માપ ના કરવાના, પણ નાના નાના નહીં કાંઈ. એટલે એ આખો દી થાકી જાય છે. તો એ કે આપણે નીચે બેસીને નિરાજ આપણે દેહમાં કેમ રોટલા કરતા હોય એમ જ રોટલા આદરા છે. મજા આવે ને નીચે બેસી. આ ઊભા રસોડા કર્યા પછી તો હેરાન થવાનું થાય ને. ઊભું રસોડું જ નહીં. ના ના ઊભા રસોડામાં બહુ મજા આવે. હે જો એક બાજુ આમ કુકર હાલે છે, એક બાજુ આમ રોટલા થાય છે. જો સીટીઓની બગડાટી બોલે ને, સરસ મજાનું ગામે એવું કામકાજ છે આજે. તો કન્ટિન્યુ હજી તો ભાઈ કંઈક રવો બવો બનાવવાનો છે કે મારે રવો બનાવવાનો છે. આપણે રવો બનાવતા હજી એને રવો બનાવવાનો છે અને રોટલાનું કામ ચાલુ છે. એટલે કન્ટિન્યુ મારા બ્લોગમાં બના રહેજો ભાઈ, કેમ કે હું તમને બીજું બધું બતાવું છું. આજ કોણ મહેમાન છે એ બતાવીશ ને કન્ટિન્યુ શું થવાનું છે ને એ બતાવીશ. ચાલો તો ભાઈ સરસ મજાનું કામ ચાલુ થઈ ગયું છે, મસ્ત મસ્ત. હવે છે ને મહેમાન આવે છે એટલે ભાઈ જો વાનગી બનવા મળી છે મસ્ત. અમારી દીદી વાનગી બનાવે. દીદી શું બનાવવાનું છે આ બધું? હા દીદી આને ઘી ગંધાય છે બસ. જો હવે મેં એને છે ને ભાઈ ઘીનું કીધું બસ એટલું ઘી નાખ ભાઈ. હવે આમાં શું છે ઘીનો ભાવ છે ભાઈ 1200-1500 રૂપિયા. હે ઘરે બનાવીએ છાશ ને એમાં માખણ કાઢીએ એમાંથી અમે ઘી ગરમ કરીએ અને ખાઈએ. એવું છે એટલે આ ઘરનું ઘી છે. હા એક નંબર ઘી છે પાછું. આમ કઈ હાલતું ફાલતું નહીં ભાઈ. છે ને કાયમ 2 બાટલી દૂધ અમારે છે ને સુમનની ગોલ્ડ આવે ને એ મેળવી દેવાની. અમારે આખો દી છાશ થાય ને ઘરનું ઘી થાય, દીવાબત્તી હાટું ને ખાવા હાટું બધું આમાં થઈ જાય. સરસ મજા વાનગી બને છે. વાનગી શું બને તમને ખબર જ છે જુઓ, એટલે એનું નામ ન અપાય પણ બન્યા છે મસ્ત મસ્ત સરસ મજાનું. બધા છે ને એમના કન્ટિન્યુ બ્લોગમાં બને. મહેમાન કોણ આવે ને છેલ્લે બતાવું, ઉતાવળ નહીં કરો. એટલી બધી ઉતાવળ કરવામાં મજા નહીં. જો આમાં દીદી પહેલી વાર રવો બનાવે છે તમે જોઈ લીધો. જુઓ એક વાત મેં હલાવાદ મેં ફટાફટ. હા સારો જ બને ને. આપણે માતાજીનો પ્રસાદ કેમ બનાવતા એમ બનાવવાનો, બીજું કાંઈ ન કરવાનું હોય. આમાં રવો બનાવવાનો હોય એટલે ફર્સ્ટ ક્લાસ એક નંબર બની જાય. રવો કાંઈ એમાં કાંઈ બીજું ન હોય. આપણો લાલ જેવો થાય ને, લાલ જેવો ત્યાં સુધી ગેસ છે ઉધારો તો વધારે નાખ્યું છે ને અંદર ઘી છૂટી જાય ને ત્યાં સુધી. જો આમાં દીદી રવો બનાવે છે ભાઈ હવે પહેલી વાર. અને હાલો હું તમને બતાવીશ હવે
હવે દીદી જો ભાઈ આને મસ્ત બનાવી નાખ્યું છે. હવે દીદીથી બને તો સારો વખત દીદી. આ શું કર્યું દીદી? હા દીદી આ શું બનાવ્યું છે? ખીર બનાવી કે રવો બનાવ્યો? રબડી બનાવી. હે બે રવાની ખીર હોય તો લીટા જોઈ ને. હા હવે બનાવે છે ને વિડિયોમાં જોઈ. તો માતાને બધી ખીર ખવડાવે. આપણે કહ્યું ને મહેમાનની વાટ હતી ને મહેમાન આવી ગયા છે. કોણ મહેમાન છે તો તમને ખબર જ પડી જાય તમને જોઈને, પણ છતાંય હું તમને બતાવી દઉં છું કોણ મહેમાન આવ્યા છે. આમ જો અમેરિકન મકાઈ વાળા આવ્યા છે. મકાઈ પૂરી થઈ ગઈ તો હવે હું નવી સિઝન હાલે છે. કાંઈ નથી હાલે. તો ખાસ આપણે મહેમાન જે આવવાના હતા ને જો આવી ગયા છે. આજે આપણે એને શોપે હા શોપેથી ડાયરેક્ટ શોપેથી ડાયરેક્ટ અહીંયા બોલાવી લીધા છે કે ભાઈ અહીંયા ભાઈ આવો તમે 10 દિવસથી આવ્યા છો તો આ હું આ વરસાદમાં શું હાલે છે કેમ અઠવાડિયુંની ભાઈ છે ને સુંદર માતાજીની કંઈક બાપા સીતારામની દયા છે એમ કંઈ ઘટે એમ છે નહીં બરોબર હાયલા કરે એમ છે એટલે એ કાંઈ મૂંઝાવટ નહીં થાય. અઠવાડિયુંની બધા આખું ઘર બોલાવી લો દે અમે આ બોયલા બીજું નહીં બોલતા પાછા જોયો આ બોયલા ને આ કોણ બોલે છે બારી આ બોયલા જો ઓરિજિનલ હોય તમારે આખું ઘર બોલાવી લો અને 1 મહિનો તમે કહો હું 18 મહિના કહું અહીંયા એટલા દાણા એટલી સગવડ છે આપણી પાસે. આપણે થોડું તમારી ઘોડે અમેરિકન મકાઈની ઘોડે કહી દેવાનું છે 50 રૂપિયા કિલો થાય એમ. તો મહેમાનને ખાસ કરીને છે ને આપણે ચા પાણી નથી પાયા ડાયરેક્ટ આપણે છે ને જમવા બેહાડો જમવાનું તૈયાર થાય એટલે જમવા બેહાડી દેવાના છે. તો ચાલો આપણે હવે છે ને કન્ટિન્યુ બના રહીએ આપણા બ્લોગમાં. જમવા બેસે ને એટલે હું બતાવી દઈ તમને. જો આપણે સરસ મજાના મહેમાન આવી ગયા છે અને આપણે જો જમવાનું આપી દીધું છે ને જો આપણા માસા અને મામા આવી ગયા ક્યારના વાટ જોતા હતા 9 વગાડી દીધા આવવામાં પણ એવું મામાને તો કે મામાને શું છે એને ખાવામાં જ ધાન હા પેલા જમવાનું પછી બીજી બધી વાત બરાબર છે. તો બાજુ આમ સરસ મજાને આપણી માટે થાળી ભરી દીધી છે. આખી મસ્ત અને આખા રીંગણાનું શાક બનાવ્યું છે અને રવો બનાવ્યો છે અને જો મરચા તળેલા છે કાંદા છે ને મહેમાનને આપણે એમ કીધું ભાઈ 10 દિવસ થઈ ગયા તમે હવે દેહમાં લઈ આવ્યા એને તો આટો મારવા આવો એટલે મહેમાનને ખાસ આપણે જમવા માટે બોલાવી લીધા. ડાયરેક્ટ શોપે ત્યાં જ બોલાવ્યા છે કે ભાઈ હવે ઘરે ભાઠા સાપરા ભાઠા નથી જવું અહીં લઈ આવો અહીં આપણે જમવાનું બનાવી નાખશું ને ઘડીક બેસશું ને આનંદ કરશું. તો ચાલો બધા જમવા. મહેમાન તો જમવા બેસી ગયા તમને મોઢામાં પાણી આવે છે ને મને આવવા મળ્યું એટલે હું જમવા મળ્યું હવે બરોબર. તો જય માતાજી કેમ છો બધા? જો હવે મહેમાનને ત્યાં આપણે લાખ્યા છે આમ જોવો આમ 4 બટકા ખાઈને આમ જોવો એટલે ધાબા પર સરસ મજાના લઈને એવા છે મહેમાનને આપણે. પહેલાં જો ભાઈ આખા રીંગણાનું શાક ખવડાવ્યું છે અને સરસ મજાનું. હવે શું કહે છે ભાઈ હવે શું છે મકાઈ બકાઈનું તમારું? મકાઈ પૂરી થઈ ગઈ. પૂરી થઈ ગઈ. હવે તમે મકાઈનું કંઈક સસ્પેન્સ ખોલજો ભાઈ છેલ્લે હવે. ના હવે સોય પાછી થાય તેવા થાય ને એવું છે. તો કેમ છે અહીં ગોથણ ગામમાં તમને કેવું લાગ્યું? એકદમ મજા આવી હોય. તો અહીં છે ને ભાઈ ધાબા પર જો આ સીડી છે અને ધાબા પર લઈને એવા છે બધા મહેમાનને. ને આ જો આમ જો આ મહેમાન જો શું કરે છે બિસ્તરા હરખા કરે છે. ટાટો પવન આવે એટલે બિસ્તરા હરખા કરે છે. એ કે હવે હેઠે નથી હોવું આપણે તો ઉપર ઉઈ જતો. મેં કીધું હાલો ભાઈ ઉપર. લાગે ને આપણે ઘેરે સહી એમ. એને તો કાઠિયાવાડની આમ દેહમાં ડાયલમાં કેવી મજા લેતા હોય એવી મજા લે. તો સરસ મજાનો આપણો બ્લોગ અહીંયા પૂરો કરી દેવો છે. ફરી મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. ચાલો.